જય માતાજી, જય સિયારામ. ફરી પાછો આજે નવો એક વ્લોગ આવી ગયો છે અને આજે જવાનું છે આપણે નારીચાણિયા હનુમાનજી મહારાજ. સુરેન્દ્રનગર અને ધાંગધ્રાની વચ્ચે આવેલું છે નારીચાણા, અને ત્યાંને નારીચાણિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આજે આપણો પ્રોગ્રામ છે. ધૂન રાખી છે ત્યાં બાપુએ, તો ત્યાં જવાનું છે. તો બધા મિત્રો બન્યા રહેજો. અને હનુમાનજીની એક ખાસિયત છે કે વર્ષે વર્ષે હનુમાનજી વધે છે થોડા થોડા. એટલે અમારા એક બે મિત્ર છે એ એક વખત ગયા ત્યારે હાવ નાના એવા હતા, ને અત્યારે તમે મૂર્તિ જોજો, તમે દર્શન કરજો, બહુ મોટી મૂર્તિ થઈ ગઈ છે. તો બન્યા રહેજો આમાં નામાં, તમને દર્શન કરાવું. તો ચાલો આપણે જઈએ. જો બધા આવી ગયા છે, બાપુ તૈયાર થઈ ગયા છે, મહારાજ આપણા આવી ગયા છે, રુદ્ર આવી ગયો છે અને ભોલુની વાટે ઊભા છીએ. અમારા બાપુ જોવા અહીંયા ઊભા છે. તો વ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને દર્શન કરાવીશ નારીચાણિયા હનુમાનજી મહારાજ. અને બીજી એક વાત જણાવતા ભૂલી ગયો હું તમને કે હનુમાનજી મહારાજ સ્વયંભૂ નીકળેલા છે. સ્વયંભૂ હનુમાનજી મહારાજ, નારીચાણિયા હનુમાનજી મહારાજ. તો દર્શન બહુ અલૌકિક છે. વ્લોગમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવું હનુમાનજી મહારાજના. જય હનુમાનજી મહારાજ. તો ભોલુની વાટ હતી, ભોલું આવી ગયો છે. હવે નીકળીએ. બધા આવી ગયા છે, જો બધા બેસી ગયા છે. બાપુ હનુમાનજી વિશે બે શબ્દ જરાક. નારીચાણા દાદા હનુમાનજીનું પ્રાગટ્ય સ્વયંભૂ પ્રગટ થયેલા છે દાદા, અને એનું બહુ મોટું માધ્યમ છે. ગુજરાતમાં બહુ મોટું એવું નામ છે નારીચાણા હનુમાનજી મહારાજ. એમના મહંત આપણે બાપુ હનુમાનદાસ બાપુ એમના મહંત છે. બહુ સારા એવા વ્યક્તિ છે, બહુ સરસ મજાનું કામ છે બાપુનું. અને ભજન ને ભોજન સતત ચાલુ જ હોય છે બાપાને. જય હનુમાનજી મહારાજ. તમને બાપુનું મેં કાંઈ ઓળખાણ કરાવી નહીં. બાપુ આજે અત્યારે હું ભજન ગાઉં છું. જે કાંઈ હું શીખ્યો ભજનમાં, અને આપણે રુદ્ર ઉસ્તાદ તબલા શીખ્યો, એ બધું આ બાપુએ શીખવાડ્યું છે. બાપુ ભજન ગાય છે, અને બાપુ છે મારા પપ્પાના પપ્પા, એટલે દાદા છે. જુઓ તમે, આ બાપુને આપણે ઓળખાણ કરાવી નહોતી. પહેલા વિડીયોમાં તો આપણે ચાલુ રોડેથી બાપુને લીધા હતા, ઘરે જવા નહોતા દીધા. પણ આ વખતેથી તો ઘરેથી લીધા છે, એટલે વાંધો નહીં. આજે ઘરે ગયા હતા બાપુ, નકર ડાયરેક્ટ ઉપાડ્યા હતા. જો આ બાપુએ અમને હાર્મોનિયમ ગાતા બધું શીખવાડ્યું અમને, અને અહીંયા સુધી ભોગાડ્યા છે. મને રુદ્રને મારા કાકા છે અને બેનજો શીખવાડ્યો. બધું આ બાપુએ શીખવાડ્યું. જોવો તમે, 3 પેઢીઓ હારે. આ અમારા ગુરુજી છે. હાલો મિત્રો, તો હવે ડીઝલ નખાઈ દઈએ થોડુંક. ફરી પાછા આપણે મિત્રો આગળ આવી ગયા છીએ. જુઓ, હાલો રેડી, ડીઝલ ભરાઈ દઈ. જો ભાઈ, આ વ્લોગનું ચાલુ કરી દીધું છે. હવે આપણું જોઈને શીખવા માંડ્યા છે બધા. હવે ધીમે ધીમે હજી તો આ ભાઈએ કર્યું છે. અમારા બાપુ એક જોવે છે, બનાવવાનું વિચારે છે. જો આપણી આ પ્રગતિ જો આપણી. તો અમે
ધંધુકા ભોગવામાં છીએ અને એક વોટ લીધો છે, થોડાક હળવા થઈ જાય. અને નજારો જોવો તમે, એક નંબર હો ભાઈ. જો સુરત દાદા હામો હામ આવે છે, નજારો જોવો તમે. બધા જાય છે, જો તમને નજારો બતાવું. હલો ભાઈ, તમારું ચાલુ કરો. કેમ બંધ છે? હલો હલો, ચાલુ કરો તમારું. અમે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ અને અમારા ભાણાભાઈ જો ચા પીવા લાવ્યા છે અને એને હારે લઈ જવાના છે. તો હવે ચા પાણી પી નાખી. રજવાડી સ્પેશિયલ. જો ચા આવે એટલી વાર છે. અને અમે સુરેન્દ્રનગર પ્રોગ્રામ હોય આજુબાજુમાં ગમે ત્યાં, અમારે ભાણાભાઈની સ્પેશિયલ ચા છે. સ્પેશિયલ ચા પીવા માટે અમે બસ સ્ટેન્ડ ઊભા રહીએ અને ભાણાભાઈ ગમે એવું કામ હોય તો મૂકીને અહીંયા બસ સ્ટેન્ડે ચા પીવડાવવા સ્પેશિયલ. આજ તો હારે લેવાના છે પણ સ્પેશિયલ ચા પીવા માટે અને પીવડાવવા માટે અહીંયા સ્પેશિયલ આવે છે. એવા અમારે ભાણાભાઈ રજવાડી ચા. હાલો બાપુ, અમારે ભાણાભાઈ જો ચા તો પીવડાવી, સાથે પાન હોતે રજવાડી પાન લેતા આવ્યા. પાન, મીઠું પાન અમે ખાઈ હતી. સ્પેશિયલ અમારી આટલું લાવ્યા છે. જો બધા હાટું આવતા જાતા રહેજો, પાન ખાતા રહીશું આપણે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ દુધરેજ ધામ. જો અત્યારે ટાઈમ તો નથી પણ બહારથી દર્શન કરો. જય વડવાળા દેવ. જો
પહોંચી ગયા છીએ નારી ચાણિયા હનુમાનજી મંદિર અને આપણી સાથે છે દેવભાઈ જે બાપુના આપણે હનુમાનદાસ બાપુ એના મહંત છે એમના દીકરા છે. તો મંદિર વિશે જરાક બે શબ્દ આપણને કહે છે, જરાક જાણો. આપણે મંદિર 600-700 વર્ષ જૂનું છે આજથી, અને દર વર્ષે આપણે ચોખાના દાણા જેટલી દાદાની મૂર્તિ વધે છે. ભાદરવા સુદ બીજના દિવસે દાદાનો પ્રાગટ્ય દિવસ ગણાય છે. એ દિવસે આપણે દાદાને જે પ્રગટ થયા હતા એ વખતે જે હળ વાગ્યું એ જગ્યાએ કરવો નીકળે છે હાલમાં હજી હાલમાં હજુ વાહ વાહ. એ દિવસે આપણે દાદાનો પ્રાગટ્ય દિવસ એટલે મેળો ભરાય, હા હા લાખો માણસો આવે વાહ. દર્શન કરવા. તો તમે પણ બધા મિત્રો જરૂર ખાસ આવજો આપણે નારી ચાણિયા હનુમાનજી મંદિર. જય હનુમાનજી મહારાજ. જુઓ મિત્રો, આ બધા ફોટા ટાઇલ્સમાં બનાવેલા છે. જો ટાઇલ્સમાં બનાવેલા છે આ બધા ફોટા. હું દેખાડું હજી છે આગળ. જો હનુમાનજી બાપા. એટલી જ હા એ હતું મેં કે ત્યાં જઈએ ભજન કરીએ. તો મિત્રો હરિહર કરવા બેસી ગયા છે. જો મહારાજ ને બધા હરિહર કરવા બેસી.
જો મિત્રો અત્યારે અમે પ્રોગ્રામ પૂરો કરીને જતા હતા પણ રસ્તામાં કાચબો મળી ગયો છે. જો તો મિત્રો આપણે અત્યારે વાગ્યા છે 4 જેવું થવા આવ્યું છે અને આપણે નીકળી ગયા અને લગભગ કલાક જેવું થઈ ગયું. પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને સરસ મજાના દર્શન કર્યા હનુમાનજી મહારાજના અને પૂજ્ય બાપુના દર્શન કરાવ્યા તમને. ધૂન કરી મસ્ત મજાની. અને આવા વિડીયો જોવા હોય તો મારી ચેનલ છે રાહુલ રાવળ લાઈવ. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો તો આવા વિડીયો તમને મળતા રહે. તો બન્યા રહેજો આગળ. જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.